નમસ્કાર. ચાલો આજના આ પૃથ્થકરણમાં સીધા જ કૂદી પડીએ. ગામડાના રાજકારણની એક અલગ જ મજા અને જટિલતા હોય છે, ખરું ને? અહીંયા દરેક મતની કિંમત હોય છે, પેઢીઓ સુધીની અદાવતો ચાલતી હોય છે અને ઘણીવાર ચૂંટણી એ માત્ર સત્તા મેળવવાનો નહીં પણ આબરૂ, અહંકાર અને મૂંછનો સવાલ બની જાય છે. આજે આપણે એસબી હિન્દુસ્તાનીના એક રમૂજી પણ એકદમ ફાસ્ટ પેસ્ડ રાજકીય થ્રિલર સમાન ગામડાની ચૂંટણીના ડ્રામાને ડીકોડ કરવાના છીએ, જેમાં રાજકારણ, દગો અને ગામડાની સાદી પણ ખતરનાક માનસિકતાનું જબરદસ્ત ચિત્રણ છે. વાર્તાની શરૂઆત કોઈ લાંબા ઇન્ટ્રોડક્શનથી નહીં પણ સીધી એક્શનથી જ થાય છે. સ્થાનિક ડેલિગેટની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને વિજયની ભવ્ય ઉજવણી થઈ રહી છે. લોકો ઢોલના તાલે નાચી રહ્યા છે, હવામાં ગુલાલ ઉડી રહ્યો છે અને અલ્યા ભૂપતજી, હરિયો જીતી ગયો ની બૂમોથી આખું ગામ ગૂંજી રહ્યું છે. જીતનો જશ્ન એકદમ પીક પર છે, પણ આ ખુશીનો માહોલ ટૂંક સમયમાં જ એક ભયાનક દિશા પકડવાનો છે. તો એક તરફ છે વિજયનો ઉત્સાહ અને બીજી તરફ થાય છે અચાનક જ અપહરણ. ચાલો સમજીએ આ ઘટનાક્રમ. ઘટનાક્રમ કઈ રીતે આગળ વધે છે તે સમજવું ખરેખર રોમાંચક છે. પહેલા હરિજીની જીતની જાહેરાત થાય છે. આખું ગામ સરઘસ કાઢવા રસ્તા પર છે. ડીજે અને ઢોર વાગી રહ્યા છે. પણ અચાનક જ આ ભીડની વચ્ચે એક સફેદ ઇકો કાર આવીને જોરદાર બ્રેક મારે છે. હવે આપણને ખબર જ છે કે ગુજરાતના ડ્રામામાં ઇકો કાર એટલે જ અપહરણનું ઓફિશિયલ પ્રતીક. બસ માત્ર અમુક જ સેકન્ડોમાં આખી પરેડ એક ડરામણા અપહરણમાં ફેરવાઈ જાય છે. આશ્ચર્યચકિત ભીડ જોતી રહે છે અને ફૂમતાજી અને વાઘુબાને બળજબરીથી ખેંચીને ગાડીમાં નાખી દેવાય છે. પણ આ અપહરણ પાછળનું અસલી, છૂપું કાવતરું શું હતું એ સમજવું બહુ જરૂરી છે. આ આઘાતજનક અપહરણ કેમ થયું એ સમજવા માટે ડમી ઉમેદવારનો કન્સેપ્ટ સમજવો પડે. રાષ્ટ્રીય રાજકારણ હોય કે પછી ગામડાનું, આ એક બહુ જ ક્લાસિક અને ઘાતક ચાલ છે. ડમી ઉમેદવારને ક્યારેય જીતવા માટે મેદાનમાં નથી ઉતરવામાં આવતો. એનું એકમાત્ર કામ હોય છે મજબૂત હરીફના મતોમાં ગાબડું પાડવું. ખાસ કરીને ગામડામાં જ્યાં હાર જીતનો તફાવત માંડ 10-20 મતોનો હોય છે, ત્યાં એક ડમી ઉમેદવાર આખી ગેમ પલટી શકે છે. આ જ ગણતરી પર આખા કૌભાંડનો પાયો નખાયો હતો. અહીં બે જૂથો વચ્ચેની કટ્ટર દુશ્મનાવટ બહુ ક્લિયર છે. ગામડામાં અદાવત કંઈ એકાદ ચૂંટણી પૂરતી નથી હોતી, એ વર્ષો સુધી ચાલે છે. એક તરફ હરિજીની છાવણી છે, જે અત્યારે પાવરમાં છે અને વિજયના નશામાં છે. બીજી તરફ છે ભૂપતજી અને ખેગારજીનું કટ્ટર જોડાણ. આ વિપક્ષને કોઈ પણ ભોગે પોતાની જૂની અદાવતનો બદલો લેવો હતો. એમના માટે ચૂંટણી જીતવા કરતાં પણ વધારે અગત્યનું એ હતું કે હરિજી કોઈ પણ હિસાબે હારવા જોઈએ. આ એક જીદનો જંગ હતો. એટલે જ વિપક્ષે આ ચૂંટણીમાં પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું. ફૂમતાજીને પોતાના ગુપ્ત હથિયાર એટલે કે ડમી ઉમેદવાર તરીકે ઊભા રાખવા માટે એમણે જબરદસ્ત મહેનત કરી. વિપક્ષે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને ફૂમતાજીના બેનરો છપાવ્યા અને એટલું જ નહીં, ખુદ ગામમાં ઘર ઘર ફરીને મતો માંગવા ગયા, જેથી હરિજીની મત બેંક તૂટે. આટલું મોટું આયોજન, જે આવનારા વિશ્વાસઘાતને વધુ દર્દનાક બનાવવાનું હતું. અને બરાબર અહીંયા જ આવે છે 2 લાખ રૂપિયાનો એ જબરદસ્ત દગો, જેણે આખી બાજી પલટી નાખી. 2 લાખ રૂપિયા! ગામડાની ડેલિગેટની ચૂંટણી માટે આ કોઈ નાની રકમ નથી. કાવતરાને પાર પાડવા માટે લાંચ તરીકે આપવામાં આવેલી આ રકમ બતાવે છે કે વિપક્ષ હરિજીને હરાવવા માટે કેટલો ઉત્સુક હતો. અહંકાર સંતોષવા માટે અપાયેલી આ રકમ જ આખા કૌભાંડના કેન્દ્રમાં છે. હવે જુઓ ફૂમતાજીનો માસ્ટર સ્ટ્રોક. જે કાવતરું હરિજીને હરાવા ઘડવામાં આવ્યું હતું, તે જ વિપક્ષ પર બૂમરેંગની જેમ પાછું પડે છે. ડમી ઉમેદવાર ફૂમતાજી ચૂંટણી લડવાને બદલે પૂરા 2 લાખ રૂપિયા રોકડા ખિસ્સામાં નાખે છે અને ચૂપચાપ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લે છે. એ સીધા જ હરિજી સાથે હાથ મિલાવી લે છે. પરિણામ? વિપક્ષ હારી જાય છે, પૈસા ગુમાવે છે અને આખા ગામમાં ભારે અપમાનનો સામનો કરે છે. હવે અપહરણ પછી જે ખુલાસો થાય છે એ સાંભળીને તો ખરેખર હસવું આવી જાય એવું છે. વાત છે એક એક્ટિવાની. ઇકો કારમાં થયેલા અપહરણ પછી સીન સીધો અપહરણકર્તાઓના અડ્ડા પર પહોંચે છે. ભૂપતજી અને ખેગારજી ફૂમતાજીને ઘેરીને ઊભા છે. ગદ્દાર જ્યારે ખૂણામાં ધકેલાઈ જાય છે, ત્યારે સૌથી મોટો સવાલ અત્યંત ગુસ્સા સાથે પૂછવામાં આવે છે કે ભાઈ, આખરે એ 2 લાખ રૂપિયા ગયા ક્યાં? તો આ રહ્યો એ ચોરાયેલા ભંડોળનો એકદમ રમૂજી હિસાબ.
જ્યારે ફોમતાજી મોં ખોલે છે ત્યારે ખબર પડે છે કે આ મોટી રાજકીય લાંચમાંથી 50,000 રૂપિયા તો મિત્ર વાઘુભાને આ ડીલ વિશે ચૂપ રહેવા માટે આપી દેવાયા હતા. પણ બાકીના 1.5 લાખ રૂપિયાનું શું? એ 1.5 લાખ રૂપિયા એકદમ નવા નક્કોર સ્કૂટર પાછળ ઉડાવી દેવામાં આવ્યા. જી હા, એક નવું સફેદ એક્ટિવા સ્કૂટર. આ આખા પૃથ્થકરણનો સૌથી હાસ્યાસ્પદ મુદ્દો છે. કલ્પના કરો, જે પૈસા વિપક્ષે પોતાની કમાણીમાંથી કાઢીને હરીજીને હરાવવા ભેગા કર્યા હતા, એ જ પૈસાથી ફુમતાજી ગામમાં સફેદ એક્ટિવા પર વટથી ફરતા હતા. ચૂંટણીના ષડયંત્રના પૈસામાંથી કોઈ પર્સનલ વાહન ખરીદે અને પાછો તમારી જ સામે ફરે, આનાથી મોટું અપમાન બીજું શું હોઈ શકે? આટલો મોટો ભાંડો ફૂટ્યા પછી હવે આ રાજકીય ડ્રામાનું સમાધાન કઈ રીતે થાય છે એ પણ જોઈ લઈએ. તો આટલો મોટો દગો અને અપહરણ હિંસામાં પરિણમ્યા વિના કેવી રીતે ઉકેલાય છે? ગામડામાં જ્યારે વાત ન ઉકલે ત્યારે પંચાયત અને ભગવાનનો આશરો લેવાય છે. અહીં મોમાઈ માતાના મંદિરે જાહેર કબૂલાતની શરત રખાય છે. મંદિરમાં ઊભા રહીને કોઈ જૂઠું બોલી શકે નહીં એ માન્યતા પર આખો કરાર થાય છે. નક્કી થાય છે કે 2 લાખ રૂપિયા પાછા અપાશે, તમામ અદાવતો ભૂલી જવાશે અને અટકાવી દેવાયેલું વિજય સરઘસ ફરીથી શરૂ થશે. આ સમાધાન વખતે વિજેતા હરીજી એક બહુ કડક અને સ્પષ્ટ ચેતવણી આપે છે. એ સ્પષ્ટ સંદેશ આપે છે કે પીઠ પાછળ ખંજર ભૂંકવાની રાજનીતિ લાંબો સમય ચાલતી નથી. જો તાકાત હોય તો મેદાનમાં આવીને સીધી લડાઈ લડો. આ માત્ર સલાહ નથી, પણ પોતાની પાવર સ્થાપિત કરવાની એક જાહેરાત છે. તો છેલ્લે આ પૃથ્થકરણમાંથી એક સવાલ જરૂર થાય. પૈસા ભલે પાછા મળી ગયા હોય, પણ વર્ષો જૂની અદાવતો અને ઈર્ષાની જે માનસિકતા છે, શું તે રાતોરાત બદલાઈ જશે? સ્થાનિક રાજકારણમાં ઈગો અને પાવરની આ ગેમ ક્યારેય પૂરી થતી નથી. નાના પાયે રમાતી આ રાજકીય ચેસની રમતમાં દરેક ચાલ કેટલી ખતરનાક અને કેટલી રમૂજી હોઈ શકે છે તે આપણે આ કિસ્સામાં બહુ સારી રીતે જોયું, ખરું ને? ચાલો ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિશ્લેષણ સાથે.